તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો કોમોડિટી રિપોર્ટ. અને આજે આપણે વાત કરવાના છે ખરીફ પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદનના અનુમાન અને તેના પર અસર કરનારા પરિબળો અંગેની, અને સાથે જ આપણે કરીશું ખરીફ આઉટલુક પર ચર્ચા. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને તિરસિલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ. રવિજી અને રૂપેશજી, આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. તો ખરીફ પાકોની વાવણીની ચર્ચાથી જો શરૂઆત કરીએ તો ખરીફ પાકોની વાવણીની સિઝન લગભગ પતવા આવી છે, ત્યારે અનાજ અને પલ્સીસની જો વાત કરીએ તો ત્યાં આગળ આપણને વાવેતર વિસ્તાર વધતો જણાયો છે, તો તેલીબિયામાં વાવણી ઘટી હોય એવું આપણને અહીંયા આગળથી લાગી રહ્યું છે. રવિજી, ખરીફ પાકોની વાવણીની સ્થિતિ આ વર્ષે આપને કેવી લાગી રહી છે? કયા ખરીફ પાકોનો વાવેતર વિસ્તાર આ વર્ષે વધતો જણાયો છે અને કયા પાકનો ઘટ્યો છે? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આ ટાઈમ થોડું ડ્યુ ટુ લેટ મોન્સૂન અને સાથે સાથે જે ભાવના ઘણા ઉતાર ચઢાવ રહ્યા આ વર્ષે, એના હિસાબે વાવેતરમાં ઘણા મોટા ચેન્જીસ પણ આવ્યા છે. જ્યાં વાવેતરની એક્સપેક્ટેશન સારી હતી ત્યાં કમ્પેરેટિવ ઓછું વાવેતર પણ થયું છે. એમાં પર્ટિક્યુલર સોયાબીનમાં તમે જો તો ત્યાં માર્કેટને એવી એક્સપેક્ટેશન હતી, કારણ કે ભાવ છે ઓલમોસ્ટ 2.5 ટાઈમ્સ વધ્યા હતા, છતાં પણ વાવેતર ઓછું રહ્યું, કારણ કે જે સીડની શોર્ટેજના પ્રોબ્લેમ નીકળીને આવ્યા, તો એના હિસાબે ત્યાં ઓઇલ સીડમાં વાવેતર ઘટ્યું. સાથે અત્યારે જે વરસાદ આવ્યો અને આના હિસાબે ગ્રાઉન્ડનટના પણ સ્ટેન્ડિંગ ક્રોપના ઘણા ચેન્જીસ આવ્યા, તો એના હિસાબે ત્યાં મગફળીનું પણ વાવેતર છે એમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. જ્યાં માર્કેટને સૌથી હાઈએસ્ટ એક્સપેક્ટેશન હતી કે આ વખતે જે ઓઇલ સીડના ભાવ છે, એડિબલ ઓઇલના પ્રાઇસ છે, જોતા ખેડૂતો આના તરફ વળશે, પરંતુ સોયાબીનના જે સીડની શોર્ટેજ નીકળીને આવી અને સાથે સાથે મગફળીમાં પણ જે અત્યારે વરસાદ ઓછો થયો, ગુજરાતમાં થોડું ડ્રાય સ્પેલ રહ્યું, તો આના હિસાબે ત્યાં મોટા ચેન્જીસ હતા. સાથે કોટનમાં પણ જોઈએ તો કોટનમાં પણ એકરેજ ઘણી ઓછી રહી, ભાવ સારા રહ્યા, પરંતુ જ્યારે એકરેજનો ટાઈમ હતો ત્યારે કોટનના પ્રાઇસ એમએસપી નીચે ચાલી રહ્યા હતા અને ફાર્મર્સની જે ધ્યાન છે એ વધારે પડતું ઓઇલ સીડ તરફ હતું, વધારે પડતું ફાર્મર્સનું ફોકસ પલ્સીસ તરફ હતું. તો એના હિસાબે ત્યાં પણ જોઈએ તો કોટનની એકરેજમાં પણ એક નોંધપાત્ર શોર્ટેજ હતી. સપોર્ટિવ ફેક્ટર રાઈસ માટે રહ્યું. પેડીનું જે ઉત્પાદન એઝ વેલ એઝ એનું સોઈંગ છે એ તરફ ઘણો ઇન્ટરેસ્ટ રહ્યો, કારણ કે વેસ્ટ બંગાળમાં તમે જો વેધર છે એ પ્રમાણે આપણું જે ઈસ્ટર્ન પાર્ટ છે ત્યાં તમને થોડું નેગેટિવ રહ્યું, પરંતુ વેસ્ટ પાર્ટમાં થોડું મોન્સૂન સારું હતું. એના હિસાબે વેસ્ટ બંગાળમાં સોઈંગમાં નોંધપાત્ર સુધારો હતો. તો રાઈસનું મીન્સ કે પેડીનું ઉત્પાદન સારું થશે અને સાથે સોઈંગ પણ સારું રહ્યું. અને આ ઉપરાંત જે લાસ્ટ બટ નોટ લીસ્ટ પલ્સીસમાં તમે જો તો જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ઇન્ફ્લેશનમાં પલ્સીસ ઇન્ડેક્સમાં 10% વધારો હતો. તો આના હિસાબે પલ્સીસના સારા પ્રાઇસની એક્સપેક્ટેશનના હિસાબે ફાર્મર્સે ત્યાં ફોકસ કર્યું. અને જ્યારે ત્યારે થોડું રેનફોલની શોર્ટેજ હોય છે, ત્યારે રાજસ્થાન છે કે સાથે સાથે મહારાષ્ટ્ર છે, ત્યાંથી થોડું પલ્સીસ પર ફોકસ વધુ અપાતું હોય છે. તો આ ટાઈમ રેનફોલ અને જે રીતે અનઇવન મોન્સૂન રહ્યું એના હિસાબે ઘણા નોંધપાત્ર ચેન્જીસ થયા. અત્યાર સુધી જોઈએ તો જે રેકોર્ડ ઉત્પાદન થતું હતું પલ્સીસ હોય કે પછી એડિબલ ઓઇલનું, એ મધ્યપ્રદેશમાં થતું હતું, ત્યાંથી થોડું આ વખતે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શિફ્ટ થયું છે. તો મારા મત મુજબ આટલી શિફ્ટિંગ આપણે જે પણ ખરીફ વાવણીમાં કરી શકાય. ઓકે, તો ખરીફ વાવણીની આપણે જે વાવેતર વિસ્તાર છે તે અંગેની અહીંયા આગળથી આપણે ચર્ચા કરી રહ્યા છે. વરસાદ અને અન્ય પરિબળોની અસર આપણને અહીંયા થોડી જરૂર દેખાય છે. અનુમાન કરતાં થોડું અલગ પ્રકારનું વાવેતર આપણે ખરીફ પાકોની અંદર અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. રૂપેશજી, ગુજરાતની જો આપણે વાત કરીએ તો દાળમાં અને કપાસમાં સૌથી ઓછા વાવેતરમાં ગુજરાત આવે છે, જ્યારે મગફળીમાં સૌથી વધુ વાવેતર વિસ્તારનું જે લિસ્ટ છે એમાં ગુજરાતનું સ્થાન છે. તો ગુજરાતમાં ખરીફ પાકોની વાવેતર સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને અન્ય રાજ્યોમાં પણ ખરીફ પાકોનું વાવેતર કેવું લાગી રહ્યું છે તમને? જો ગુજરાતની સમગ્ર સ્થિતિની વાત કરીએ તો આપણે બે ભાગમાં ડિવાઈડ કરવું પડે. એક તો 30 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ પછી. કારણ કે 30 ઓગસ્ટ પહેલા જે સ્થિતિ હતી, અપૂરતા વરસાદ, અરાઉન્ડ 35 થી 40% વરસાદની ડેફિસિટ હતી, અને હવે અત્યારે આજની ડેટમાં જોવા જઈએ તો એટ પાર થઈ ગયું છે કે હાર્ડલી 3 to 4% ની ડેફિસિટ છે. એટલે જે 1 સપ્ટેમ્બર થી લઈને છેલ્લા 20 દિવસમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે અને જે માત્રામાં પડ્યો છે એ ખરેખર રવિ પાક માટે લાભદાયક કહી શકાય, પણ ખરીફ પાક માટે ક્વેશ્ચન માર્ક ઉભો કરતો જાય છે એમાં.
અને જો મુખ્ય પાકોની વાત કરીએ તો 30 ઓગસ્ટ પહેલા કપાસની વાવણી વરસાદના અભાવના હિસાબે થોડી મર્યાદિત રહી હતી. પછી પહેલા ફર્સ્ટ રાઉન્ડનો વરસાદ જે ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બરમાં વરસાદ પડ્યો એટલે વાવણીનું કાર્ય શરૂ થઈ ગયું. પણ હવે જો વરસાદ નહીં અટકે અને જો હજુ અઠવાડિયા સુધી ચાલુ રહેશે તો ખરીફ પાક પર ના પર્ટિક્યુલરલી કપાસ છે અને બીજા જે અન્ય પાકો છે તેના પર ડેફિનેટલી એની પ્રતિકૂળ અસર થવાની સંભાવના દેખાય છે. અને મને પર્સનલી એમ લાગી રહ્યું છે, દાળની વાત કરીએ છીએ, તુવેર છે, અડદ છે, એનું બહુ મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન ગુજરાતમાં થાય છે. પણ હાલ એ વાવણીનો સમય જતો રહ્યો છે, કારણ કે જયારે વાવણીના સમયે ત્યાં અપૂરતો વરસાદના હિસાબે ખેડૂતો અન્ય પાક જેમ કે સોયાબીન છે, આ વર્ષે એમ દેખાય છે કે સૌરાષ્ટ્ર બાજુ સોયાબીન અને ચણા એ બંને તરફ ખેડૂતોનો ઝુકાવ વધારે રહ્યો છે. તો ચણા ડેફિનેટલી રવિ પાકમાં આવી જાય, પણ સોયાબીનના પાક તરફ આ વખતે ગુજરાત તરફ વધુ વાવેતર થવાની શક્યતા દેખાય છે. ઓકે, તો ગુજરાતમાં સોયાબીનનું વાવેતર અહીંયા આગળથી આપણને વધતું લાગી રહ્યું છે અને અહીંયા આગળથી જે રીતે આપણી ચર્ચા થઈ રહી છે, નિષ્કર્ષ એ નીકળી રહ્યો છે કે વરસાદની જે અનિયમિતતા રહી છે ખરીફ પાકો ઉપર, ખરીફ પાકોના વાવેતર ઉપર, એની ખૂબ જ મોટી અસર આપણને અહીંયા આગળથી જોવા મળી રહી છે. તો ઓવરઓલ ખરીફ પાકોના વાવેતર અંગે આપણે અહીંયા આગળ વાત કરી છે. હવે જો આપણે એક પાકને લઈને અને વિસ્તારથી જો ચર્ચા કરીએ તો આપણે અનાજનો મુખ્ય પાક જે ખરીફ પાકોમાં મુખ્યતા ધરાવે છે, ચોખાની વાત જો કરી લઈએ તો એની વાવણી લગભગ સારી એવી થઈ છે અને ચોખાની વાવણી પર અસર કરતા કયા પરિબળો રહ્યા છે, રવિજી આપની પાસેથી જાણવા માંગીશ. ડેફિનેટલી આ વાવણી જે ઘણી સારી થઈ પેઢીની, એનું બેઝિક રીઝન એ હતું કે બાસમતી જોઈએ કે સાથે સાથે પેઢી જોઈએ તો બંનેમાં જે પ્રાઇસીસ છે એ ઘણા ઉછળ્યા છે, કારણ કે એક્સપોર્ટની ડિમાન્ડ ઘણી સારી રહી. કોવિડની સેકન્ડ લહેર પછી જે એક્સપોર્ટ ડિમાન્ડ નીકળીને આવી એ ઘણી સારી રહી. બાસમતીના પણ આપણે પેઢીની વાત કરીએ તો ત્યાં પણ 400-500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. તો ફાર્મર્સને સારા રિયલાઇઝેશનની આશા રહી અને એના હિસાબે ફાર્મર્સે જે ફોકસ છે એ રાઈસ પર વધારે કર્યું. સેકન્ડ જે મહત્વનું ફેક્ટર છે જે મેં આગળ પણ જણાવ્યું એ વેસ્ટ બંગાળ રહ્યું. વેસ્ટ બંગાળમાં તમે જુઓ તો આ ટાઈમ રેકોર્ડ સોઈંગ ત્યાં થયું છે. 3.93 મિલિયન હેક્ટર્સમાં સોઈંગ થયું છે, કારણ કે ત્યાં મોન્સૂન સારું રહ્યું. જે રીતે એ વેસ્ટર્ન શોર છે ત્યાં સારું મોન્સૂન અને સારા એવા ચોમાસું રહ્યું અને રેનફોલ પણ ત્યાં સારો રહ્યો, તો એના હિસાબે ફાર્મર્સના એક ફેવરેબલ વેધરનો પણ એક ફાયદો થયો. ત્રીજું છે જે સૌથી મહત્વનું પાસું છે કે ગત વર્ષે જે ગવર્મેન્ટે પ્રોક્યોર કર્યું હતું, ગવર્મેન્ટે એમએસપી અંતર્ગત જે ચોખા લીધા હતા એની અમાઉન્ટ જે વેલ્યુ માં તમે જો કે પછી વોલ્યુમ ટર્મ્સમાં જો તો એ સિગ્નિફિકન્ટ હતું, જે ગત વર્ષની સરખામણીએ ઓલમોસ્ટ 50% મીન્સ કે વધારે રહ્યું. અને ઓલ ઓવર જો તો ટોટલ જે ક્રોપ છે જે પેડીનો કે રાઈસનો એ ક્રોપ હતો અરાઉન્ડ 122 મિલિયન ટન અને એની સામે સરકારે 49% જે પેઢી છે કે ચોખા છે એ ગવર્મેન્ટે એક્વાયર કરી. તો આટલું મોટા પ્રમાણમાં એમએસપી ના પ્રાઇસે જો ગવર્મેન્ટ એક્વાયર કર્યું તો ફાર્મર્સનો આના પણ ટ્રસ્ટ વધુ રહ્યો, કારણ કે જો એમએસપી ના પણ પ્રાઇસ મળે તો પણ ખેડૂતોને આ ચોખામાંથી સારું રિયલાઇઝેશન મળે અને એના હિસાબે જે એકરેજ છે વધી. અને હવે જે સેકન્ડ આ મોન્સૂનનો સ્પેલ છે એના હિસાબે ત્યાં યીલ્ડ વધવાની શક્યતા છે. તો ક્રોપ છે એ 107 મિલિયન ટન જેવો રહેશે, જે ગત વર્ષે 104 મિલિયન ટન હતો. તો તમામ પાસાથી જોઈએ તો રાઈસનું પ્રોડક્શન જોઈએ, યીલ્ડ જોઈએ કે ભાવ જોઈએ, એ તમામ જો તમે કમ્બાઈન કરો તો આ વખતે જે ફાર્મર્સે સોઈંગ કર્યું છે એને સારું ઉત્પાદન પણ થશે અને ભાવ પણ ઘણો સારો છે. તો મારા મત મુજબ આ બધા ફેક્ટર્સ રહ્યા, જેના હિસાબે ખેડૂતોએ ખરીફ સિઝનમાં સૌથી વધારે ફોકસ રાઈસ પર કર્યું. ઓકે, તો આ જે તમામ કારણો હતા જે આપણને રવિજીએ ગણાવ્યા છે, જેને કારણે ડાંગર ઉપર, એટલે જેને આપણે પેડી તરીકે ઓળખીએ છીએ, ચોખા તરીકેનો ઉપયોગ કરીએ છીએ, એના ઉપર ફાર્મર્સનું ફોકસ સારું રહ્યું છે અને એનું ઉત્પાદન પણ સારું મળી રહે છે, એવા આપણે અહીંયાથી અનુમાન આપણને અહીં આગળથી બધા દેખાઈ રહ્યા છે. હવે ચોખા પછી જો આપણે પલ્સીસ અંગે પણ ચર્ચા કરી લઈએ તો રૂપેશજી, આપણે ગુજરાતમાં પલ્સીસનો થોડો ઉલ્લેખ તમે આગળના સવાલમાં જવાબ વખતે કર્યો હતો, પણ આપણે ઓવરઓલ જો આખા દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પલ્સીસનું વાવેતર સારું થયું છે. અન્ય રાજ્યોમાં પણ શું સ્થિતિ છે પલ્સીસ અંગેની અને પલ્સીસના વાવેતર વિસ્તારને અસર કરનારા કયા પરિબળો આપ જણાવવા માંગશો? જો પર્ટિક્યુલરલી પલ્સીસની વાત કરીએ તો ખરીફ પાકમાં મગ, અડદ અને તુવેર મુખ્ય પાકો તરીકે પલ્સીસમાં આવે છે. ચણા એ રવિ પાકમાં આવી જાય છે. મગ, અડદ અને તુવેરની વાત કરીએ તો મગ સૌથી પ્રથમ આવે છે, ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ જાય છે.
ઓક્ટોબર નવેમ્બર થી અડદની આવક શરૂ થાય છે અને ડિસેમ્બર ઓનવર્ડ્સ તુવેરની આવક શરૂ થાય છે. તો હાલના તબક્કામાં વાત કરીએ અને પ્રાઇસ ટ્રેન્ડની વાત કરીએ તો ગવર્મેન્ટે આ વખતે રવિ પાકમાં પર્ટિક્યુલરલી મગ, અડદ અને તુવેરમાં પ્રાપ્તિ ભાવમાં પણ વધારો કર્યો છે અને દેટ ઇઝ ગુડ ફોર ફાર્મર્સ અને ફાર્મર્સ એ તરફ એન્કરેજ પણ થયા છે બીકોઝ ગત વર્ષે પલ્સીસના ભાવ ખૂબ જ આકર્ષક રહ્યા હતા. નો ડાઉટ અત્યારના પણ આમ જોવા જઈએ તો અડદના ભાવ પર્ટિક્યુલરલી સુપર ક્વોલિટીના બોમ્બે માર્કેટમાં અત્યારે 7,800 આસપાસ ચાલે છે, જ્યારે એફએક્યુ ના ભાવ 7,000 છે અને એમએસપી 6,000 ની છે. એટલે ઓલરેડી અત્યારના ભાવ એમએસપી લેવલથી ઉપર જ ચાલી રહ્યા છે. અંડરકરન્ટ માર્કેટનો સ્ટ્રોંગ એટલે માટે રહ્યો છે કારણ કે જ્યારે વાવણી સમયે મહારાષ્ટ્ર જે મેઇન મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ત્યાં વરસાદની થોડું ડિલેડ હોવાના હિસાબે ખેડૂતો સોયાબીન જેવા અન્ય પાકો તરફ વળી ગયા સ્ટાર્ટિંગમાં. એના હિસાબે અડદનું વાવેતર ઓછું થવાની અપેક્ષા છે. ગવર્મેન્ટે ઇમ્પોર્ટમાં પણ થોડા નિયંત્રણો રાખ્યા છે એટલે વધુ પડતો ઇમ્પોર્ટ થવાની પણ શક્યતા ઓછી દેખાય છે. સમગ્ર સ્થિતિ જોતા અત્યારના અંડરકરન્ટ અડદનો પર્ટિક્યુલરલી જોવા જઈએ અને અડદની પાછળ અન્ય પલ્સીસનો અંડરકરન્ટ થોડો તેજીમાં રહ્યો છે. એટલે આ હાલના તબક્કે મને લાગે છે કે 6,500 થી નીચે અડદના ભાવ જવા મુશ્કેલ જણાય છે, જ્યારે મગના ભાવ અપ્રોક્સિમેટલી 6,000-6,500 ની વચ્ચે અથડાતા દેખાઈ રહ્યું છે. જ્યારે તુવેરના ડેફિનેટલી નવી અરાઇવલ્સ તુવેરની ડિસેમ્બર ઓનવર્ડ્સ થવાની છે. એટલે હાલ ઇટ્સ ટુ અર્લી ટુ સે અબાઉટ ફોર્થ કમિંગ ક્રોપ, પણ એના ભાવ પણ 6,000 ની નીચે, કારણ કે 6,000-6,200 ની આસપાસની એમએસપી નો ભાવ છે. તો હાલના તબક્કે 6,000 થી નીચેની મંદી સમજવી મુશ્કેલ છે. ઓકે, તો અહીંયા આગળ તમને લેવલ્સ પણ જાણવા મળી રહ્યા છે રૂપેશજી તરફથી કે કયા પલ્સીસની અંદર તમને કયા લેવલના ભાવ મળી શકે છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ જો તમને જણાવી દઉં અહીંયા આગળ જે આપણે વાવેતર વિસ્તારની વાત કરી રહ્યા છે તો ખાસ જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં તુવેરની જે વાવણી છે તે 6.2% જેટલી વધીને રેકોર્ડ સ્તર પર 1.32 મિલિયન હેક્ટરમાં થઈ છે અને સાથે જ કર્ણાટકની જો વાત કરીએ તો ત્યાં આગળ તુવેરની વાવણી 13% વધીને 1.45 મિલિયન હેક્ટરમાં થઈ છે અને રાજસ્થાનમાં પણ 2.8% જેટલી તુવેરની મગની વાવણી જે છે એ વધી છે અને 2.15 મિલિયન હેક્ટર વિસ્તારની અંદર મગની વાવણી આપણે રાજસ્થાનની અંદર થતી આ સિઝનની અંદર જોઈ છે. તો આ આપણે વાત કરી રહ્યા છે ખરીફ પાકોના વાવેતર અંગેની, પરંતુ આ ચર્ચામાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આ ચર્ચાને આપણે આગળ વધારીશું. આ છે સચિન કુકરેજા. આમને અંગૂઠાને ટચ કરવું મુશ્કેલ લાગે છે, પણ આપ સ્ટોક્સ પર શેરોમાં રોકાણ સહેલું. આપ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Ebix Cash हर खुशी के लिए काफी है. This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. कभी सोचा है आखिर हम इतनी मेहनत क्यों करते हैं? छाए रहने के लिए, एंजॉयमेंट के लिए, बैंक बैलेंस के लिए, एक्साइटिंग खिलौनों के लिए, अवार्ड्स के लिए, एक्चुअली हमारे लाखों चाहने वाले जब अपनी टेंशन्स भूल जाते हैं तब लगता है लाइफ का मकसद पूरा हुआ. तब लगता है कामयाब हैं हम. पान बहार पहचान कामयाबी की. JM Financial Products Limited, the flagship NBFC arm of the JM Financial Group, is focused on offering a broad suite of loan products to suit the requirements of corporates, institutions, SMEs and individuals. Offers a public issue of secured, rated, listed and redeemable NCDs of face value of ₹1,000 each by way of its Tranche 1 issue. The Tranche 1 issue opens on September 23rd, 2021, closes October 14, 2021, with an option of early closure. For risk factors and more details, refer to Shelf Prospectus and Tranche 1 Prospectus, both dated September 16, 2021, available on the websites of SEBI, BSE Limited, National Stock Exchange of India Limited, the company and the lead managers. This is Network 18.
and you are watching CNBC Bazaar. Powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે ખરીફ પાકોના આઉટલુક અંગેની ચર્ચા કરી રહ્યા છે. વાવેતર વિસ્તાર અંગેની ચર્ચા આપણે કરી રહ્યા હતા અને આપણી સાથે રવિ દિયોરા અને રૂપેશ દલાલ જોડાયેલા છે. તો હવે આપણે કોટન અંગેની વાત કરી લઈએ. તો એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના ડેટા જોઈએ તો કોટનનો વાવેતર વિસ્તાર જે છે તે આ વર્ષે લગભગ 5.75% જેટલો ઘટતો દેખાયો છે. તો રવિજી, આપના મતે આના શું કારણો રહ્યા છે? ડેફિનેટલી આ ઘણું સરપ્રાઈઝ રહ્યું, પરંતુ સરપ્રાઈઝ એના હિસાબે હતું કારણ કે જ્યારે કોટનના પ્રોપર જે વાવેતરની આ સિઝન હતી અને જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા તો મોન્સૂનનો સ્પેલ ડ્રાય રહ્યો. ગુજરાત, મહારાષ્ટ્ર સૌથી મોટા પ્રોડ્યુસર સ્ટેટ છે અને ત્યાં જ મોન્સૂન અનઇવન અને સાથે સાથે ગુજરાતમાં તો દુષ્કાળ જેવી પણ પરિસ્થિતિ હતી. તો એના હિસાબે સૌરાષ્ટ્ર છે, નોર્થ ગુજરાત છે અને સાથે સાથે મહારાષ્ટ્રના પાર્ટમાં આ વખતે ખેડૂતોએ કોટન ઉપર વધારે ફોકસ ના કર્યું. સેકન્ડ, ભાવને લઈને પણ થોડું કન્સર્ન હતું કારણ કે બધી જ જે કોમોડિટીઝ છે ઇન્ક્લુડિંગ પલ્સીસ હોય, સોયા સાથે કોઈ પણ એડિબલ ઓઇલ છે, આ બધાના ભાવ ઘણા ઉપર ચાલી રહ્યા હતા. તો ફાર્મર્સની જે પસંદ છે એ ત્યાં હતી કારણ કે જે કોટનના પ્રાઇસીસ છે ટાઈમે ત્યારે એમએસપી નીચે ચાલી રહ્યા હતા. તો મેજરલી ગુજરાત અને મહારાષ્ટ્રની જે ક્રોપ પેટર્ન છે ઘણી પ્રાઇસ સેન્સિટિવ છે. જે પણ કોમોડિટીઝના ભાવ વધારે હોય એની સૌથી વધારે સોઈંગ છે આ એરિયામાં થતું હોય છે. લાઈક સોયાબીન છે તો સોયાબીનના પ્રાઇસ વધારે છે, તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ ટાઈમ સોયાબીનનું સારું સોઈંગ રહ્યું. તો સિમિલર વેમાં કોટન છે ત્યાં ઓછું ખેડૂતોનો પ્રતિસાદ રહ્યો. ત્રીજું છે કે ગત વર્ષે પંજાબ અને સાથે ઘણા નોર્થન સ્ટેટ્સ છે જ્યાં કોટનનું પહેલી વાર કે ઘણા ટાઈમ પછી આટલું મોટું ઉત્પાદન થયું, પરંતુ જે ગુલાબી ઈયળ છે એનો ઘણો મોટો પ્રોબ્લેમ ગત વર્ષે રહ્યો. અને 4 વર્ષ પહેલા પણ જોઈએ તો પંજાબનું ઓલમોસ્ટ 50% જેવું પટિંડા અને સાથે આસપાસના એરિયામાં 50 થી 60% ક્રોપ છે આના હિસાબે ખરાબ થયો. તો આ વખતે એ સાઈડથી પણ 10 થી 15% જેવું સોઈંગ છે ખેડૂતોનું ઓછું રહ્યું. તો આ બધા ફેક્ટર્સને અગર કમ્બાઈન કરે તો મારા હિસાબે એક તો ભાવ ઓછો હતો અને સાથે સાથે વરસાદની અછત છે આ એક મહત્વના રીઝન રહ્યા. અને એના જ હિસાબે જે ટોટલ સોઈંગનો એરિયા છે 119.6 લાખ હેક્ટર રહ્યો. ગયા વર્ષે 126.8 લાખ હેક્ટર હતો. હાલાકી પ્રાઇસીસ પછી ઓગસ્ટ પછી વધ્યા, પરંતુ જ્યારે ત્યારે કોટનના સોઈંગ છે એ ઓગસ્ટના એન્ડ પહેલા જ ફાર્મર્સ કરી લેતા હોય છે કારણ કે 2 સિઝન લેવાની હોય છે. તો મારા હિસાબે આ એક સૌથી મહત્વનું પાસું ગણી શકાય. અને જે એડિબલ ઓઇલના પ્રાઇસ વધુ રહ્યા તો બેઝિક એના જે કોટનના ગ્રોઈંગ સ્ટેટ્સ છે ત્યાં ખેડૂતોનું ઓઇલ સીડ પર ફોકસ વધારે રહ્યું અને કોટન પર ઓછું રહ્યું. સાઉથમાં પણ જે તેલંગાના સ્ટેટ છે ત્યાં પણ જે કોટન થતું હોય છે, પરંતુ ત્યાં પણ વરસાદની ખેંચને લીધે ખેડૂતોએ ક્રોપ છે એ ચેન્જ કરી દીધો. તો આ બધા ફેક્ટર્સને કમ્બાઈન કરે તો સિગ્નિફિકન્ટ ચેન્જ છે અને સાથે યીલ્ડ પણ થોડી ઓછી આવશે કારણ કે જે અત્યારે જે વરસાદ છે એના હિસાબે કરંટ જે અરાઇવલ્સ છે એને થોડું ડિલે થવાના ચાન્સીસ બની રહ્યા છે. 15-20 દિવસની ડિલે છે એ રેગ્યુલર થશે. અને આ ઉપરાંત છે એ ફર્સ્ટ જે વીણીનો કપાસ કહેવાય એ પણ ઓછો આવશે કારણ કે ઘણા સ્ટેન્ડિંગ ક્રોપને નુકસાન પણ થયું છે. તો આ અંતર્ગત જોઈએ તો કોટન થોડું ફાર્મર્સ માટે આ વર્ષ નેગેટિવ રહ્યું ઉત્પાદન વાઇઝ. અને સોઈંગમાં પણ ઇનિશિયલી જ્યારે સોઈંગનો ટાઈમ હતો ત્યારે કોટનના ભાવ લોઅર હોવાથી ખેડૂતોએ ઓછું આના ઉપર ફોકસ કર્યું. જી, તો કોટનની અહીંયા આગળથી આપણે વાત કરી રહ્યા હતા. તો જ્યારે વાવણીનો સમય હતો ત્યારે એની કિંમતો ખૂબ ઓછી ચાલી રહી હતી, જેને કારણે ખેડૂતોને એટલો રસ નથી જાગ્યો કોટનની વાવણીની અંદર, કપાસની વાવણીની અંદર. અને જે પહેલી વીણીનો પાક છે એ પાકની વીણી લેવાનો સમય હતો ત્યારે વરસાદ વધુ પડતો થઈ ગયો, જેને કારણે એ પાકને પણ નુકસાન થયું છે. તો વાવેતર વિસ્તાર તો ઘટ્યો છે, સાથે સાથે કપાસનું ઉત્પાદન પણ ઘટી શકે એવા અનુમાન અહીંયા આગળથી બની રહ્યા છે. હવે આપણે ઓઇલસીડ ઉપર નજર કરી લઈએ. તો જો તેલીબિયાના વાવેતર વિસ્તારની વાત કરીએ તો આ વર્ષે ત્યાં આપણને થોડી ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં આમ તો મગફળીનો પાક લેવાતો હોય છે, પણ તાજેતરમાં જ આપણે એ પણ સમાચાર લીધા હતા, આપણા શોની અંદર પણ ડિસ્કસ કર્યું હતું કે વધુ પડતા વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું હતું. તો રૂપેશજી, કઈ રીતે જોવું જોઈએ? કારણ કે 2020ની કમ્પેરિઝનના જે આંકડાઓ છે એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ 2021ના આંકડાઓના વાવેતર વિસ્તારની,
તો એની અંદર ફરક દેખાઈ રહ્યો છે ચોખ્ખે ચોખ્ખો. તો હવે તેલીબિયા પાકને સરકાર પણ જો પ્રોત્સાહન આપી રહ્યો ત્યારે પણ આ સ્થિતિ સર્જાય તો કઈ રીતે જોવું જોઈએ? ડેફિનેટલી સરકારના પ્રયાસો પ્રોત્સાહક જ રહ્યા છે, કારણ કે એમને પર્ટિક્યુલરલી ઓઇલસીડ સેક્ટર પર એમનું મોદી સરકારનું પહેલેથી ધ્યાન રહ્યું છે અને એમાં એન્કરેજમેન્ટ કરવા માટેના તમામ પ્રયાસો સરકાર તરફથી થઈ રહ્યા છે. પણ આ વખતે એમ જોવા જઈએ તો સરકારના લેવલ કરતા પણ કુદરતી કારણ વધારે પડતું જવાબદાર કહી શકાય ઓઇલસીડ્સના ઉત્પાદનના ઘટાડા માટે. કારણ કે જે જ્યારે પ્રોપર વાવણીનો સમય હતો ત્યારે ગ્રાઉન્ડનટનું ઉત્પાદન ઓછું થયું, બીકોઝ ત્યાં ગુજરાત જે મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ત્યાં વરસાદની ખેંચ રહી, પર્ટિક્યુલરલી સૌરાષ્ટ્ર રિજન, અને એના હિસાબે ખેડૂતો જે અન્ય જેમાં વરસાદ ઓછો લાગે તેવા પાકો તરફ વળી ગયા અને એ હિસાબે મગફળીના પાકને થોડી અસર થઈ ગઈ. અપાર્ટ ફ્રોમ ધેટ સોયાબીનની જો વાત કરીએ તો સોયાબીનમાં ભાવ ખૂબ જ આકર્ષક રહ્યા, ખેડૂતોનો ઝુકાવ પણ સારો એવો હતો. વરસાદ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુ જે વરસાદ ડીલે થયો એને કારણે સોયાબીનની જયારે વાવણીના સમયે સોયાબીન સીડની જે શોર્ટેજ સર્જાઈ એને કારણે ઉત્પાદન પર થોડી અસર પડી. અપાર્ટ ફ્રોમ ધેટ હવે જયારે ઉત્પાદન થઈ ગયું છે એટલે ઉત્પાદનના આંકડા અને ઈલ્ડના આંકડા એમાં જમીન આસમાનનો ફરક આવી શકે છે, બીકોઝ લાસ્ટ 15 ડેઝમાં ઇવન ઇન મહારાષ્ટ્ર ઓલ્સો, મધ્યપ્રદેશ ઓલ્સો અને ગુજરાત ઓલ્સો તમામ રાજ્યોમાં ખૂબ જ સારો વરસાદ પડી ગયો છે અને આ અધિક માત્રાનો વરસાદ એ ડેફિનેટલી ઉભા પાક પર અસર કરે. અત્યારના સોયાબીનનો ક્રોપ ઉભો છે, એના પર કેટલી અને કેવી અસર પડે છે તે નેક્સ્ટ એકવાર વરસાદ સંપૂર્ણ પતી જાય, ઉઘાડ નીકળે એના પછી જ ખબર પડે. પણ હાલના તબક્કે ઉત્પાદનના જે સરકાર તરફથી સ્વિંગના આંકડા આવ્યા છે અને ઉતારો જે આવશે તેમાં મને લાગે છે કે બહુ મોટો ડિફરન્સ આવી હશે અને આ ડિફરન્સ હશે તે ઘટાડા તરફી હોવું જરૂરી છે. કારણ કે અગાઉ જે 1 કરોડ ટનની ઉત્પાદનની આશા હતી સોયાબીનમાં તે મને હવે લાગે છે કે 80 થી 85 લાખ ટન પર આવીને અટકી જશે. ઓકે, તો તેલીબિયાના જે ખરીફના પાકો છે એની અંદર આપણે આ જોઈ શકીએ છીએ કે મગફળી જે છે ત્યાં આગળ આપણને વરસાદની અસરને કારણે જે વાવેતર વિસ્તાર છે, ઉત્પાદન છે એની ઉપર અસર જોઈ શકાશે, જ્યારે સોયાબીનની ઉપર ખેડૂતોનો ફોકસ અહીંયા આગળથી વધતો દેખાઈ રહ્યો છે. તો હવે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા વાવેતર વિસ્તાર અંગેની ચર્ચા કરી રહ્યા હતા અને આપણે દરેક ખરીફ પાક વાઇઝ પણ એની ડિટેલમાં ચર્ચા કરી છે અને હવે આપણે એ જોઈએ કે આનું ઉત્પાદન કેવું મળી શકે, એના અનુમાન કેવા છે એની પણ અહીંયા આગળથી જો ચર્ચા કરી લઈએ તો રવિજી, આ વર્ષે પહેલાં તો વરસાદ ખેંચાયો અને પછી વધુ પડતો વરસાદ આવી ગયો, તો આ બધી પરિસ્થિતિમાં દેશના ખરીફ પાકની ઉત્પાદનની કેવી સ્થિતિ રહેશે? સરકારી અનુમાન મુજબ ખરીફ પાકોનું ઉત્પાદન મળી શકશે ખરું? ડેફિનેટલી અત્યારે જેમ આગળ ચર્ચા થઈ કે થોડું ઉઘાડ નીકળે પછી વધારે આના ઉપર ફોકસ આવે, પરંતુ સોયાબીન અને ગ્રાઉન્ડનટમાં આમે જોઈએ તો ખેડૂતોનો ઇન્ટરેસ્ટ સારો હોવા છતાં પણ એ ટાઈમે જે બીજની અછત રહે એના હિસાબે વાવેતરનો એરિયા ઓછો રહ્યો, પાકને પણ થોડું આઈ થિંક થોડું નુકસાન થઈ શકે છે. તો મારા મત મુજબ આ બે કોમોડિટીઝ છે જ્યાં થોડું પ્રાઇસ વાઇઝ પણ ફોકસ કરવું જોઈએ અને આઉટપુટ વાઇઝ પણ મને એવું લાગી રહ્યું છે કે જે ગવર્મેન્ટના ટાર્ગેટ્સ હતા એના કરતા ઘણું ઓછું ઉત્પાદન છે. આ 80% થી 82% સુધીનું ઉત્પાદન રહી શકે છે. વધારે ઉત્પાદનની આશા ના રાખવી જોઈએ. અને આમ પણ જોયું તો અત્યારે પ્રાઇસીસ એટલે વધશે કારણ કે ઇનિશિયલી જો શોર્ટેજ હશે ને આ ફેસ્ટિવિટી છે તો એને એક ભાવનું સપોર્ટ પણ મળશે. સેકન્ડ, મારું એવું માનવું છે કોટનમાં પણ જે રીતે અત્યારે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ ચાલી રહ્યા છે આપણે એને ફરીથી અંડર પરફોર્મન્સ આપ્યું છે, પરંતુ ત્યાં પણ તમને ભાવ વાઇઝ સારું મળશે, પરંતુ ઉતારો પહેલો ઘણો ઓછો રહેશે. જેમ મેં આગળ પણ જણાવ્યું તો આ બે મેજર ક્રોપ છે જો એક્સપેક્ટ કરું છું કે ઇનિશિયલી ઓઇલસીડ અને કોટન આ બેના ક્રોપને હિટ થશે. જે આ સેકન્ડ વરસાદનો સ્પેલ છે એ પણ થોડું હિટ કરશે, તો ઓલ ઓવર ઉત્પાદનના આંકડાઓ અને ઉત્પાદનનું જે પણ શક્યતા અત્યારે બની રહી છે એ આ બેમાં ઓછી બની રહી છે. રાઈસ રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરશે કારણ કે આ જે સેકન્ડ સ્પેલ છે એ રાઈસના સ્ટેન્ડિંગ ક્રોપ માટે પણ ઘણું પ્રોત્સાહજનક છે અને એની યીલ્ડ્સમાં પણ સારો વધારો થઈ શકે છે. ઓકે, તો રાઈસનું ઉત્પાદન અહીંયા આગળથી આપણને આ સિઝનની અંદર વધુ સારું મળતું દેખાઈ શકે છે, પરંતુ કપાસ અને દાળની અંદર આપણે ઓછું ઉત્પાદન મળીએ એવી સંભાવના લાગી રહી છે. રૂપેશજી, આપનો પણ મત લેવા માંગીશ કે કયા ખરીફ પાકનું કેટલું ઉત્પાદન થવાની સંભાવના આપને લાગી રહી છે? ખરીફ પાકના ઉત્પાદનમાં જો કોટનની વાત કરીએ તો સૌપ્રથમ ત્યાં નોર્થ બાજુ કોટનની એરાઇવલ શરૂ થઈ જાય છે. જનરલી 15 સપ્ટેમ્બર પછી એમાં ધીમે ધીમે નવી આવકો શરૂ થાય છે. પણ હાલ પંજાબ અને હરિયાણા જે મેઇન ઉત્પાદક રાજ્યો છે નોર્થ બાજુના, તેમાં અત્યારના ખૂબ જ સારો વરસાદ છે અને ઇનિશિયલ રિપોર્ટ એમ આવી રહ્યા છે તેમાં ડેમેજની શક્યતા દેખાય છે. આ વધુ પડતો વરસાદ ઉભા પાકને ખૂબ જ પ્રતિકૂળ અસર કરી છે. એની ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં ખબર પડશે, પણ હાલના તબક્કે કહી શકીએ કે 20 થી 25% નુકસાની ઓલરેડી થઈ ગઈ છે ને અગર જો વરસાદ નહીં અટકે
તો આ 40% થી 50% સુધી નુકસાની થવાની શક્યતા દેખાય છે. તો આઈ એમ બુલિશ ઇન કોટનમાં મને લાગે છે કે એક તો કોટન અને સોયાબીન જે મેઇન ખરીફ પાકોના કોણામાં છે, નવી સિઝન કેરી ઓવર સ્ટોક ખૂબ જ મર્યાદિત સાથે શરૂ થઈ રહી છે અને કોમોડિટી માર્કેટમાં એમ કહેવાય છે કે કેરી ઓવર સ્ટોક જો નીલ સાથે નવી સિઝનની શરૂઆત થાય તો નેક્સ્ટ આવનારી સિઝનમાં વધારે પડતી મંદી સમજવી ના જોઈએ. જો આ ગણિતને પણ તમે ધ્યાનમાં લઈ લો તો કોટન અને સોયાબીનના મને લાગે છે કે 5500 નીચે જવાની 5500 should be the bottom price. એનાથી વધારે નીચે જવાની શક્યતા ઓછી દેખાય છે. જ્યારે કોટનમાં ઓક્ટોબર વાળો વાયદો 25000 થી નીચે જવાની શક્યતા ઓછી છે. ઓકે, તો કોટન અને સોયાબીનની અંદર રૂપેશજી અહીંયા આગળથી બુલિશ છે અને આની અંદર ઉત્પાદન સારું રહેવાની સંભાવના લાગી રહી છે. રવિજી, આપની પાસે આવવા માંગીશ કે કયા ખરીફ પાકોની અંદર આપણે હવે વધારે ફોકસ રાખવો જોઈએ પ્રાઇસીસ વાઇઝ? પ્રાઇઝમાં આપણે કઈ રીતનો આઉટલુક તમે રાખી રહ્યા છો? પ્રાઇસની અંદર કેવી અસર આપણને દેખાઈ શકે કયા ખરીફ પાકોની અંદર? જેમ આગળ રૂપેશજીએ જણાવ્યું, પહેલું મારી પીક સોયાબીન રહેશે. ઇન્ટરનેશનલ પ્રાઇસીસ જો કે સાથે એડિબલ ઓઇલના પ્રાઇસ જો એનો સૌથી મોટો સપોર્ટ મળશે. સાથે અત્યારે સ્પોટ પ્રાઇસ અને ફ્યુચર વાઇઝમાં થોડું બેકવર્ડેશન જેવું ચાલી રહ્યું છે. સ્પોટ પ્રાઇસ 6800 છે, ફ્યુચરના પ્રાઇસ 6075 છે. તો આ પણ એક ઘણું મોટું વેક્યુમ ક્રિએટ કરે છે. તો મારા હિસાબે 5700 આસપાસ ઘણો સારો બેઝ છે. કોઈ પણ ઘટાડે સોયાબીનને ખરીદી કરવા લાયક છે. અરાઉન્ડ 5500 નું બેઝ હું પણ એવું માનું છું કે ઘણું સ્ટ્રોંગ છે. આગળ જતા ભાવ 6500 થી લઈ અને 7000 સુધી પણ ટચ થઈ શકે છે. અને સેકન્ડ જે મારું એવું માનવું છે કે કપાસના પ્રાઇસ પણ સારા રહેવા જોઈએ, ત્યાં પણ રિકવરીની આશા રાખવી જોઈએ. હું કોટનમાં અને કપાસ બંનેમાં બોલીશ છું. કપાસ પર્ટિક્યુલર મને એવું લાગી રહ્યું છે એમાં પણ અત્યારે જે સ્પોટ પ્રાઇસ છે 1498 છે અને ફ્યુચરમાં 1430 ના ભાવ ચાલી રહ્યા છે. તો મારા મત મુજબ કપાસમાં ફોકસ કરવું જોઈએ 1400 આસપાસ. ત્યાં પણ 1460 સુધી જવાની શક્યતા બની રહી છે. તો ભાવ વાઇઝ કપાસ અને સાથે સાથે સોયાબીન જ્યાં ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જી, તો કપાસ અને સોયાબીનની અંદર ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. રૂપેશજી, ખરીફ પાકોમાંથી કોમોડિટી વાઇઝ આપની કઈ પ્રાઇસીસને ધ્યાનમાં રાખીને આપની કઈ પીક રહેશે? મને કોટનમાં વધારે દેખાય છે. એમાં કોટનમાં બાઇંગ સાઇડમાં જવું જોઈએ. આગળ જતા આ ભાવમાં થી વરસાદને થોડો વિલનની ભૂમિકા ભજવી છે. અધરવાઇઝ તો ભાવ થોડો દબાણ હેઠળ રહેવા જોઈતા હતા. પણ હવે સિનારિયો ચેન્જ થયો છે અને કોટનમાં બાઇંગ કરીને ચાલી શકાય. સ્ટોપ લોસ 24000 ની નીચેનો રાખી શકાય. આગળ ટાર્ગેટ 27500 અને 28000. ઓકે, તો રૂપેશજી તરફથી પણ કોટનની અંદર બાઇંગ કરવાની સલાહ મળી રહી છે. તો આ સાથે આપણે આ ખરીફ પાકોના આઉટલુક અંગે ચર્ચા કરી લીધી છે. વાવેતર વિસ્તારથી માંડીને ઉત્પાદનની અનુમાન અંગે તમામ ચર્ચાઓ કરી. ખૂબ રસપ્રદ ચર્ચામાં રવિજી અને રૂપેશજી આ બંને ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.